સૌને મારા સીતારામ। ઘણા વખતે આપણે આજે ફેસબુક ઉપર લાઈવ થયા રામાનંદ આશ્રમના એકાઉન્ટ ઉપર। ખાસ તો લાઈવ થવાનું કારણ એ કે एक मिनट हूँ से जो एडजस्ट कर लो, एक ज मिनट। शेयर शेयर नाउ शेयर शेयर टू द ग्रुप पोस्ट। तो લાઈવ થવાનું કારણ જ એ હતું કે નવા વર્ષની અંદર યુવાનો, બાળકો, પછી બહેનો, સ્ત્રીઓ એવું કંઈ કરી શકે કે જેમાં સૌની પ્રગતિ થાય અને આપણા જીવને પણ આનંદ આવે અને આપણે એવા કાર્યો કરી શકીએ કે જે ખરેખર આ મહામૂલા જે જીવન છે આપણને ઈશ્વરે આપ્યું છે, મહામૂલું જીવન, એમાં આપણે સહભાગી થઈ શકીએ। તો એના માટે બાળકો, યુવાનો અથવા તો કોઈ પણ વ્યક્તિ પહેલું તો નીતિમત્તા હોવી જોઈએ। આપણા કામની અંદર આપણી નીતિમત્તા જે છે એ જ આપણને લાંબે ગાળે આગળ લઈ જઈ શકે। બીજું કે વ્યસનનું પ્રમાણ પણ ઓછું હોવું જોઈએ। જે મોટા વ્યસન છે એનાથી દૂર રહેવું જોઈએ। હવે આગળ વધવા માટે યંગ લોકોએ અથવા તો વેપારીએ અથવા તો કોઈ પણ ધંધાર્થી હોય, પછી કોઈ પણ ફિલ્ડના હોય, ધાર્મિક હોય, રાજકીય હોય, આર્થિક હોય, અભ્યાસની હોય, કોઈ પણ ફિલ્ડના વ્યક્તિ હોય, એમને પોતાનું જે મન છે એને બહુ સ્થિર અને શાંતપણે પોતાના બિઝનેસની અંદર રાખવું જોઈએ। કારણ કે આવેગ જે હોય છે, આવેગથી ક્યારેય કે ઉતાવળથી આપણને બિઝનેસ ધંધો મળી શકે, પણ એનો સમયગાળો બહુ ટૂંકો હોય, એટલે કોઈ પણ આપણે બિઝનેસ ચાલુ કરીએ તો આપણે નક્કી કરી લઈ શકીએ કે ભાઈ આપણે એક તો શાંતિ જાળવવી પડશે, નીતિમત્તા રાખવી પડશે અને લોકોને શું ગમે છે, હકીકત શું છે એ ઉપર આપણે ધ્યાન દેવું પડે। હવે આ રહી અભ્યાસ કરતા લોકો, બિઝનેસ કરતા લોકોની બાબત। પછી જે ઉંમર એવી હોય છે 50, 55, 60 વર્ષ પછીની કે જેમાં સેવા, ભક્તિ અને સમાજ સેવા આવું બધું હોય છે અને જીવન જે આપણું હોય છે 80 થી 100 વર્ષ વચ્ચેનું હોય છે। જો કોઈ મોટી બીમારી ન હોય તો સરેરાશ આયુષ્ય 80 થી 100 વર્ષનું આપણું હોઈ શકે। હવે આ આયુષ્યમાં આપણને 50-60 વર્ષ પછી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મારી જે સ્વાસ્થ્ય જે છે, મારું સ્વાસ્થ્ય એની પણ મારે કાળજી રાખવી જોઈએ। બીજું કે ધાર્મિકતામાં આપણે જોઈએ છીએ કે ઉત્તેજનો વધી ગયા છે। આપણે કોઈની ટીકા ના કરી શકીએ, પણ
ઉત્તેજનો જેને આપણે કહીએ, એમાંય ધર્મની અંદર એ ધર્મનો અર્થ જ એ છે કે સાદગી હોવી જોઈએ એમાં, અને લોકોનું કલ્યાણ થાય. આપણા જે પૌરાણિક શાસ્ત્રો છે એ પ્રમાણે આપણે ચાલીએ. આપણી સંસ્કૃતિ જે છે તે પ્રમાણે આપણે તંત્ર, મંત્ર, યજ્ઞ, હોમ, હવન આ બધાને આપણે જે તે જ્ઞાતિ હોય અથવા જે તે ધર્મ હોય એને એના પ્રમાણે ચાલવું પડે. પણ હમણાં એક એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ભાઈ ફલાણી જગ્યા અથવા તો ફલાણા ભગવાન કે ફલાણા માતાજી એ આમ છે ને આમ છે ને એવું ફેસબુક, યુટ્યુબમાં આવે છે. પણ કોઈ પણ વસ્તુની પાછળ એક હકીકત હોવી જોઈએ, અને હકીકત અને એનું સબૂત હોવું જોઈએ. સબૂત એટલે કે ભાઈ આ વસ્તુ હું સોશિયલ મીડિયાની અંદર કે ન્યૂઝની અંદર કે બોલું છું તો મારી પાસે એનો કોઈ પુરાવો કે એવું ખરું, કે પછી બસ આમ જ થોડી વાર આવી અને વયું જવું અને ગમે એના વિશે ગમે એ રીતે બોલી લેવું. આપ જોતા હશો ઘણા, આપણે નામ નહીં દઈએ અહીંયા, કારણ કે આપણે તો એક એવા વ્યક્તિ છીએ કે નામ દઈને કંઈ આપણે ગૂંચવડામાં પડવા માગતા નથી. પણ દરેક મોટી જગ્યાઓ ઉપર અત્યારે આ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે અહીંયા આમ થયું ને અહીંયા આમ થયું ને એક જણો ફોન કરે અને બીજો ફોન સાંભળે અને એ ઓલો ગમે એ બોલી નાખે અને આ એનું વિશ્લેષણ કરે. એટલે એ બધું સનાતન ધર્મને નુકસાન પણ કરે. અને એટલી બધી ચિંતા કરવાની બીજાએ જરૂર નથી, કારણ કે જે છે હકીકત છે, ધાર્મિક હકીકતો એ તો હંમેશા સ્પષ્ટ અને ચોખ્ખી જ હોય છે. આપણા શાસ્ત્રમાં જે કાંઈ વેદો લખેલા છે, ગીતા લખેલી છે, રામાયણ લખેલા છે, એ બધા બહુ સ્પષ્ટ અને ચોખ્ખા લખેલા છે, અને એને અનુસરવું એ જ ધર્મનું અને ધાર્મિક જગ્યાઓનું કામ છે. એટલે એ લોકો અનુસરે છે. અને બહુ કઠિન વાત એક આપને કહું કે જગ્યા સાચવવી કે જગ્યા ઊભી કરવી કે જગ્યાનું સંચાલન કરવું એ કોઈ નાની વાત નથી. ઘણા લોકો એમ સમજતા હોય કે ભાઈ જગ્યાઓ છે એમાં તો આમ હોય ને મોટી ગાડીઓ હોય ને બાપુ ફરતા હોય ને આમાં આમ થાય છે, પણ એવું ન હોય. જગ્યા સાચવવી, 5, 25, 50 માણસોને જમાડવા, એમને આવેલને આવકારો આપવો, આ બધું બહુ કઠિન બાબત છે. અને એ તો બહુ ટ્રેનિંગ હોય અને બહુ સરળ લોકો હોય એ આ કરી શકે. તો આજે આપણે એ પણ જોઈએ કે ભાઈ આવા ટ્રેન્ડ નીકળે છે, એનાથી આપણે દૂર રહેવું. કારણ કે આપણે તો શું છે કે આપણા જે સનાતન ધર્મ જે છે, ખાસ તો સનાતન ધર્મ, એની જે પરંપરાઓ, એની જે વેદ, એના ગીતા, એના શાસ્ત્રો, એને મૂળભૂત રીતે આપણે અનુસરવાનું છે. પછી બીજા ન અનુસરે તો એમાં કંઈ આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓલું તો સનાતન છે, એ ધર્મ જ સનાતન છે, એ હજારો વર્ષથી ચાલ્યો આવે છે અને રહેવાનો પણ છે. પણ આવી નાની નાની બાબતમાં આપણે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આવા વેણ તો આવે અને જાય, એમાં કાંઈ બહુ ફરક પડે નહીં. પણ ઈશ્વરને જો આપણે આપણી જીવનમાંથી દૂર કરીએ, ધાર્મિકતાને આપણે જીવનમાંથી દૂર કરીએ,
તો આપણે અને આપણી આવનારી પેઢીને બહુ જ નુકસાન થાય. એટલું નુકસાન થાય કે તમે પોતે પણ કલ્પી ન શકો એવડું નુકસાન થાય. કારણ કે મનનું એવું છે કે જો તમે એને સાચા ઠેકાણે ન લગાડો, યુવાનોનું, બાળકોનું કે ગમે લોકોનું મનને જો તમે એને સાચા ઠેકાણે ન એકત્રિત કરવા માટેનું કરો, જેવી રીતે ધાર્મિકતામાં, અભ્યાસમાં, તો મન ચંચળ હોય છે, એ બીજી જગ્યાએ જાય અને બીજા પ્રદૂષણોમાં એ પ્રવેશ કરે. એટલે ખાસ તો આજે આખા પૃથ્વી ઉપર, આખા વર્લ્ડમાં, અથવા તો વિજ્ઞાન પણ એમ કહે છે કે ભાઈ ધર્મ જે છે ને એ જ એક એવી વસ્તુ છે કે જે સાંત્વન આપી શકે, જે મનને રાહત મુશ્કેલીમાં આપી શકે, એ લોકોને સાચા માર્ગે વાળી શકીએ. અને જે તે વખતે જે તે ધર્મના મૂળ જે છે, જે સનાતન ગુરુઓ છે અથવા તો જે તે ધર્મના ગુરુઓ છે, એને બહુ સાચી અને સારી વાત જ કરી છે. એ મૂળ જ આપણે પકડી રાખવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ કે મૂળની બદલે ડાળીઓ પકડવા માંડીએ, અને જેવી ડાળીઓ પકડીએ એટલે આપણને એમાં સાચું ખોટું દેખાય. પણ જે એના મૂળિયા છે, ધારો કે કોઈ પણ ધર્મ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય કે ગમે એ હોય, એના જે મૂળિયા છે ને એ બહુ સ્પષ્ટ અને ચોખ્ખા છે. એટલે જ અટાણે હજારો લોકો આમાં વળ્યા છે. તમે મને માનશો નહીં કે મેં હમણાં એક લેખ વાંચ્યો હતો, એમાં આ પૃથ્વી ઉપર 85% લોકો ધાર્મિક હોય છે, એક યા બીજી રીતે, અને 15% લોકો જે હોય છે એમાંના 7.5% જે છે એ એવું માને છે કે ધર્મ હશે કે નહીં, એવો તર્ક કરે છે. અને બીજા 7.5% છે કે જે પોતાની જંજાળમાંથી નવરા થતા નથી, એટલે એને તો કાંઈ ધર્મ આરે લેવા દેવા નથી. એ જો એનું મન પડે તો કાં ટીકા કરે, અને એનું મન પડે તો સારા ગુણગાન ગાય. એટલે ખાસ તો આપણે એ જોવાનું કે ભાઈ આપણે તો વડીલો છીએ, આપણે બધા 50 વટાવી ગયેલા છે. આપણે થોડું આમાં લોકોને જાગૃત કરવા જોઈએ કે ભાઈ જે વસ્તુઓ હજારો વર્ષથી ચાલે છે એની સામાન્ય ટીકા ન હોઈ શકે, એનું મૂળિયાની ટીકા છે એ તો ક્યારેય ન હોઈ શકે. કોઈ પણ ધર્મ હોય, આપણે એમ નથી કહેતા કે આપણો હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ, પણ એની ટીકા ન કરી શકાય. આપણને ન ફાવે તો આપણે દૂર વયું જવાય. હવે આ સિવાય માનવીનું બીજું કાર્ય કયું? તો માનવીનું બીજું કાર્ય દયા રાખવી, સેવા કરવી, કરુણા રાખવી અને કોઈને રાજી રાખવા. આવા નાના નાના કાર્યો છે, અને એ કાર્યો બધા ધર્મોમાં કીધા છે કે ભાઈ તમે ભલાઈ કરો, દયા કરો, તમારી પાસે હોય તો તમે દાન પુણ્ય કરો, બીજાને તમે મદદ કરો. ભગવાને જો તમને દેવા રાખ્યા હોય તો બીજાને આપો, છૂટથી આપો, એમાં શું આપવામાં શું વાંધો? એટલે એ રીતે પણ આપણે આમાં વિચારવું પડે કે ભાઈ આ અત્યારે જે ચાલે છે એ શું છે. અને બીજી વાત રહી કે આ બધું સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા એટલે એ કોઈ હકીકતનું મીડિયા ન હોય, અને જો આપણે અમુક વાત એવી સાંભળીએ અને આપણે એ હકીકત માની બેસીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નહીં ને અજ્ઞાન નહીં. કારણ કે જેને જેમ મન પડે એમ બોલે છે, મન પડે એમ સમાચારો આવે છે, મન પડે એમ વાત આવે છે, મન પડે એમ બધું વાત કરી દેવાની. પણ ઘણા ભોળા લોકો એવા હોય છે કે એવું માને છે કે ટીવીમાં કે મોબાઈલમાં કે રીલમાં કે સુવાક્યમાં જે આવે એ સાચું હોય, એ સાચું હોય.
પણ સાચું ન હોય, એવું કંઈ સાચું ન હોય. સાચું તો એનું જે મૂળિયું હોય એ સાચું હોય. એટલે એ થોડી કાળજી રાખવી. ખાસ તો મારી ઘણા વખતથી એવી ઈચ્છા હતી કે આપણે આમાં વિવાદમાં ઉતર્યા વિના આ બધું જે ચાલી રહ્યું છે એનું આપણે યુવા પેઢીને કઈ રીતે સમજાવવી. અને યુવા પેઢી તો તમને ખબર ને, એને તો કાંઈ લેવા દેવાય નથી. એને એના અભ્યાસ હારે લેવા દેવા છે, એને એની જોબ હારે લેવા દેવા છે, એને એની પ્રગતિ હારે લેવા દેવા છે, એને એના પૈસા હારે લેવા દેવા છે. એટલે જો એ લગભગ એ લોકો બિઝી જ હોય છે. 80% લોકો હોય છે એ બિઝી હોય છે પોતાના ધંધામાં, પોતાની વ્યસ્તતામાં ની રીતે. એટલે એને જે 5 દિવસના 24 કલાકમાં 1-2 કલાકનો ટાઈમ મળે ત્યારે ટીવી કે સોશિયલ મીડિયા જોતા હોય છે. પણ જો આપણે પાસે સમજ નહીં હોય ને તો આપણે અજ્ઞાની તો કહેવાય જ. સમજ તો હોવી જોઈએ. જે હકીકત છે એને આપણે સ્પષ્ટ તો કરવી જ જોઈએ. અને સ્પષ્ટ કરવા માટે એક ચોખ્ખી વાત છે કે આપણે પહેલાં તો સ્પષ્ટ હોવા જોઈએ, આપણી જાત જ સ્પષ્ટ હોવી જોઈએ કે ભાઈ આમાં સાચું હું અને ખોટું. ગમે એ ફિલ્ડ હોય, આ ધર્મની બાબત નથી, કોઈ પણ ફિલ્ડ હોય. અને જનરલી અત્યારે આપ જોશો સોશિયલ મીડિયામાં એટલી એડવર્ટાઇઝો આવે છે કે ફલાણી વસ્તુનો સેલ 5,000ની વસ્તુ હોય 2,000માં મળશે. એટલે પછી એમાં ઓલું દબાવે, એમાં ઈમેલ ને એડ્રેસ ને બધું નાખે અને પછી એવું ગોટે ચડે અને પાછું જો સમજ્યા વગરનું હોય તો પેમેન્ટ કરે અને જાય. હવે હમણાં જ હું તમને એક વાત કરું. એક જાહેરાત વાંચી કે ભાઈ ગોઠણના ને પગના ને હાંધાના ને વાળ કે દુખાવા કે ખરતા વાળ કે મોટાપો, એ બધાનું કામ અમે કરીએ છીએ અને તમે અમારા પરિણામ છે ને આ છે ને ઓલું છે ને એવું બધું વાત કરે એ લોકો. પણ એવું ન હોય. એનું કારણ છે, જો અત્યારે આ યુગ છે એ ઇન્ટરનેટનો યુગ છે અને તમે ખાલી એક ક્રોમના બ્રાઉઝર ઉપર જઈ અને તમને જે મોટાપો હોય તો મોટાપા વિશેની સાચી માહિતી શું છે એવું માગો એટલે એ તમને પહેલાં ઇંગ્લિશમાં આપે અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને તમે વાંચી લ્યો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ ફેક્ટ છે ને આ ફેક્ટ નથી. એવી કોઈ પાસે કોઈ એવી જાદુઈ છડી છે જ નહીં. અને હોય તો MD ડૉક્ટરો છે, MS ડૉક્ટરો છે, પછી વૈજ્ઞાનિકો છે, એ બધા શા માટે આપણને મદદ ન કરે? એ તો મદદ કરવા માટે છે. એટલે આવી બધી જે ભરમવાળી જે વસ્તુ હોય ટીવી, મીડિયા કે મોબાઈલમાં, એનાથી દૂર રહેવું એવું મારું આપ સૌને વિનંતી છે. અને વાંચી પણ લેવું. હવે બીજું કે એક મેનિયા આવે છે જેને હિસ્ટેરિકલ મેનિયા કહેવાય લોકોમાં, માસ મેનિયા. એમાં એવું હોય કે લોકો એમ કહે કે ભાઈ મંદી હાલે છે. આપણે દાખલા તરીકે દાખલો લઈ, એક જણો કહે મંદી હાલે એટલે બીજો કહે મંદી હાલે તો ત્રીજો કહે એ મંદી, હા ભાઈ મંદી હાલે. એમ કરીને આખું એક મોટું વર્ગ ઊભો થાય અને એમ કહે કે ઓહો મંદી આવી ગઈ, પૂરું થઈ ગયું. અને લોકો આમાં ફસાઈ જાય કે ભાઈ મંદી અને પોતે ડિપ્રેશનમાં આવી જાય અને આવું બધું વાત કરવા માંડે. પણ મંદી આવે કે તેજી આવે, તેજીમાં એવું જ થાય. એક આખો માસ હિસ્ટેરિયા ઊભો થાય અને એક નાનું એવું ગ્રુપ હોય એ આ બધું ચલાવે અને પછી આગળ ઉપર કરીને એને ટોચ ઉપર લઈને લોકોના મનમાં આ વાત જવા દે. હું તમને એક બહુ સારી વાત કરું, હું નામ નહીં આપું, પણ એક મેં હમણાં જાહેરાત વાંચી હતી કે
એ ભાઈ એવો દાવો કર્યો કે તમારા અજ્ઞાત મનમાં કે તમારા જ્ઞાત મનમાં કે તમારા ઊંડાણવાળા મનમાં એવી વસ્તુ પડેલી છે કે તમે એને વારંવાર લઈ અને એની ઉપર ફોકસ કરો તો તમે ધનવાન થઈ જાઓ. તમે પણ આ સાંભળ્યું છે, એની સેમિનારો થાય છે. એટલે મેં એમાં કોમેન્ટ કરી, એ જે સાહેબ હતા એને, એ અજ્ઞાત મનનું ને એવું બધું વર્ષોથી કરે છે. એટલે મેં એમાં કોમેન્ટ કરી, એટલે મારી કોમેન્ટ એને કાઢી નાખી તરત. એમને મારી કોમેન્ટ કાઢી નાખી. મેં ખાલી એટલી જ કોમેન્ટ કરી કે સાહેબ, આ તમે જે વાત કરો છો જ્ઞાત મનની, અજ્ઞાત મનની, ઊંડા મનની કે ફલાણા મનની, પણ માણા જે હોય ને એની પાસે મન એક જ હોય. માણા પાસે મન એક જ હોય. તમે ભલે જુદા જુદા નામ આપો, અજ્ઞાત મન, ના મન, અને એને વારંવાર રિપીટ કરીને કંઈ ધંધો આગળ વધે નહીં કે કોઈ પ્રગતિ આવે નહીં. અમે જાણ્યું, એક વ્યક્તિ જ મને એવો સાચો અને સારો મળ્યો આજથી 20 વર્ષ પહેલાં. મેં કીધું આ બાળકોને ભણાવવા તો મારે કરવું શું? આ બધા ટ્યુશન રાખે છે, મોટા મોટા કોચિંગ ક્લાસીસ રાખે છે, ત્યાં છોકરાઓ જાય છે અને હજારો રૂપિયા ખર્ચે છે, છતાંય આગળ આવતા નથી. તો સાહેબ આમાં આ કરવું શું? તમે પણ આ કોચિંગ ક્લાસ શીખવો છો. તો કે સાહેબ તમને સાવ સાચી વાત કહું, તમારું બાળક છે ને એને તમારે ભણાવવું હોય તો ટેક્સ્ટ બુક્સ હોય ને, 10માની જે ટેક્સ્ટ બુક્સ હોય, ધારો કે વિજ્ઞાનની છે, એનું પહેલું પાનું પ્રતિજ્ઞા પત્રથી માંડીને કે એને લખી છે એ છેલ્લું પાનું હોય છે. એટલે તમામ વસ્તુઓ છે એ એને ગોખી નાખવી જોઈએ. મેં કીધું શું વાત કરો છો? લોકો તો એમ કહે છે કે ગોખો તો જ્ઞાન ના આવે. તો કે નહીં, તમારે જ્ઞાનની જરૂર જ નથી. તમારે ટેમ્પરરી આ પરીક્ષાઓ 10માની, 12માની કે ISIની દેવાની છે. એ તમારા જીવનનું જ્ઞાન નથી, એ પુસ્તકનું જ્ઞાન છે. એને તમારે ગોખવું પડે. એટલે મેં છતાં એમને પૂછ્યું કે ભાઈ તો આનું કરવું શું આ બાળકોને ભણાવવાનું? તો કે એક જ વાત કે એની આપ પણ બરોબર સાંભળજો અને 10 જણાને આ સલાહ પણ આપજો કે ભાઈ તારે કોઈ એવા મોટા ટ્યુશનની કે મોટી સાહેબની કે મોટી કોલેજની કે કાંઈ જરૂર નથી. તું શાંતિથી નીચે બેસી જા અને આ ચોપડીના 137 કે 237 પાના છે, તું રોજ 10 પાના પાકા કરી અને મોઢે બોલી જા, બરોબર? અને 2 વર્ષ કે 1 વર્ષ તારો જે અભ્યાસક્રમ છે એમાં એ 237 પાના તારી સામે હું ચોપડી લઈને આમ બેહું એટલે તારે મને બોલી જવાના છેલ્લે પરીક્ષા ટાણે. પછી ક્યાં કોઈ સવાલ જ આવે છે? જો તમને ટેક્સ્ટ બુક જ આખી મોઢે હોય તો પછી ક્યાં કોઈ સવાલ આવે? તમારો નંબર પહેલો જ આવે. તમે MBBSમાં જવું હોય તો MBBSમાં જાઓ, IASમાં જવું હોય તો IASમાં જાઓ, જેમાં જવું હોય એમાં જઈ શકો છો. પણ આ નથી કરવું. કોચિંગ ક્લાસમાં જવું છે, આવવા જવામાં સમય લાગે, અડધી કલાક જવામાં, અડધી કલાક આવવામાં, અને એ કરતાં એના મગજમાં એમ કે એ સાહેબે ભણાવ્યું એટલે મેં સાંભળી લીધું એટલે મને આવડી ગયું. પણ એવું નથી. આમાં તો ગોખવું જ પડશે. ભણવું હોય તો ગોખવું પડશે. ગોખા વિના આ શક્ય નથી. કેના માટે? કે જેને ઊંચા લેવલ ઉપર જવું છે, જેને બહુ ઊંચું ભણવું છે. કારણ કે મેં એવા પણ બાળકો જોયા છે કે આપણે એને કહી કે ભાઈ આ 76મું જે પાનું છે આ ટેક્સનું, આ વિજ્ઞાનનું, એ મને 76મું પાનું બોલતો, એટલે એ 76મું પાનું ચાલુ કરે પહેલેથી છેલ્લે લગી. પછી આપણે કહીએ 77મું બોલે એટલે 77મું બોલે. અને હું ગેરંટી આપું છું કે એકવાર જો ટેક્સ એને પાકી કરી એટલે કોઈની તેવડ નથી કે એ વિદ્યાર્થીને એ રોકી શકે. એટલે રિપીટેશન જે છે, મારું કહેવાનું શું થાય છે કે રિપીટેશન છે, વારંવાર રિપીટેશન, એ જ અત્યારની અભ્યાસ પદ્ધતિ પ્રમાણે એ સાચું છે. કારણ કે ધારો કે તમે એમને ભણાવવામાં આવે કે એક દાખલો એને કહેવામાં આવે વિજ્ઞાનમાં
કે ફલાણા ફલાણા 2x 3x 5x એવું આવે ને, હવે એ એને જીવનમાં કંઈ ઉપયોગી નથી, એને ક્યારેય જોબમાં ઉપયોગી નથી એ વસ્તુ. એ તો પ્રેક્ટિકલ જ એને આવડતું હોય કે આ વાલ છે એ મારે ખોલવાનો છે, મેકેનિકલ એન્જિનિયર હોય આ વાલ ખોલવાનો છે, આટલું પ્રેશર છે, અને ઓલો વાલ બંધ કરીને આટલું પ્રેશર વાં જવા દેવાનું છે, અને આ રીતે આમ કરવાનું છે. એ મેકેનિકલ વસ્તુ, મેકેનિકલ એન્જિનિયરની બાબતની વાત કરું તો એને એ કરવાનું છે. એમાં ગણિતનું 2x ને 3x ને 4x ને એ ક્યાં વાત આવે? અને કદાચ વાત આવતી હોય તો એ ક્યાં કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર નથી, એના હાથમાં જ મોબાઈલ હોય છે, આમ 5 તેરી 15 ન કરી નાખે. એટલે પદ્ધતિ જે છે થોડી બદલાવાની જરૂર છે, અને યુનિક થવું પડે. બાળકોને તો ખાસ, દરેક બાળકને યુનિક જ થવું પડે, કારણ કે બધા સરખા ન હોઈ શકે. હવે બીજી છેલ્લી બાબત આપણે વાત લઈ લઈ કે સંઘ. આપણે કહીએ ને સત અને સંઘ, સતનો સંઘ એટલે સત્સંગ, પણ બાળકોમાં પણ સંઘ જે છે ને એ બહુ મહત્વની બાબત છે. જો એનો સંઘ છે એ સાત્વિક વ્યક્તિ સાથે હશે તો એ 100% સારા રસ્તે જ જાય. પણ આપણે અગાઉ વાત કરીએ એમ માનસિક મેનિયા કે હિસ્ટેરિયા કે આવેગો કે અનુકરણ બાળકો કરે, કે એક બાળકે આ કર્યું કે ભાઈ ગાડી ફાસ હકાવી 100 ને આપણે રીલમાં જોઈ લીધું કે 130 કિલોમીટર નેશનલ હાઈવે ઉપર ગાડી ભગાવી, બરોબર. હવે બીજો બાળક એ જ અનુકરણ કરવાનું. હવે જેવો અનુકરણ કરે ઓલો તો બચી ગયો, 130-40 ઇન્ડિયામાં હાલે નહીં, હાલે એટલે 4 ગોથાઈ ખાઈ જાય ને કપડા નીકળી જાય. હવે બીજો બાળક કે યુવાન માણસ છે એ કરવાનું, જેવો એ કરવાનો એટલે 1 સેકન્ડની ભૂલ ખાધી એટલે એ ગયો. એટલે આવા જે અનુકરણો છે એ તો સદંતર બંધ જ કરવા પડે. જો તમે બંધ ન કરો તો આ તો એવું છે કે કબીરે કીધેલું છે કે ભાઈ ઘંટીની અંદર 1000 દાણા નાખો, એમાં 1 દાણો છે ને ઉપર ચડી જાય, ચક્રાવે ને એ આગો રહીએ. એમ 1000 લોકો એ નુકસાન આવે, એક જે છે એ સફળ થાય. એટલે આ રીતે અનુકરણ, આંધળું અનુકરણ, હું તો કહું અનુકરણ કરાય જ નહીં. આપણને ખબર ન હોય ને આપણે શું કામ આંધળું હોય કે દેખતું હોય અનુકરણ ન કરાય. હા, અનુકરણ ક્યારે કરાય કે જ્યાં હકીકત હોય કે સત્ય હોય કે સાચી વાત હોય એનું અનુકરણ કરાય. હવે આપણે એનો દાખલો લઈ કે ભાઈ સાચી વાતનું અનુકરણ એટલે શું? ધારો કે એક વ્યક્તિ છે એ સફળ વ્યક્તિ છે, એને ફલાણા રસ્તા ઉપર થઈ અને ફલાણું કાર્ય કર્યું અને સક્સેસ ગયો, તો એનું અનુકરણ કરાય. પણ એ શેમાં કરાય? એ ધંધા, બિઝનેસ અને જોબમાં કરાય. આનંદની જે વસ્તુ છે, સુખની વસ્તુ છે, એમાં એ શક્ય નથી. તો આ રીતે આપણે બાળકોને પણ કહી શકીએ. છતાંય કોઈ પ્રશ્ન હોય તો કહેજો. હા, અને બીજું કે કોણને શું ગમે છે અને એ શું કરે છે એનો વિષય છે. આપણે કોઈ વસ્તુને પકડી ન રખાય. ધારો કે હું આધ્યાત્મિક ધાર્મિક વ્યક્તિ છું એવું માનતો ને બીજા પણ એવા હોય એવું શક્ય નથી. એ વસ્તુ પકડી ન રખાય. પછી બીજો વ્યક્તિ છે એ મેકેનિકલ છે કે આર્ટિસ્ટ છે કે ગાયક છે, પણ એની કેપેસિટી છે, એની કેપેસિટીને આપણે ગાયકી કરવા જાય મોહમ્મદ રફી હારે તો એ બે શરૂ થઈ જાય.
એ તો એને ભગવાનની ગિફ્ટ હોય, ગોડની ગિફ્ટ હોય, એટલે એને ગાયું હોય અને જે તે સંજોગોમાં એ લોકો આગળ આવી ગયા હોય. એટલે એ પણ આપણે જોવું પડે. અને આમાં કાંઈ આપણે કદાચ ન કરીએ, આમાં કાંઈ ન કરીએ ને શાંતિથી બેસીએ ને હાવ શાંતિથી, તો એ જેમ દરિયાનું મોજું હોય, આપણે દરિયા કિનારે ઊભા હોય અને કેમ આપણી પાસે આવે, એમ પ્રગતિ આપણી પાસે આવે. આપણી પ્રગતિને રૂંધવાવાળા ખુદ આપણે જ, કારણ કે આપણે જે આવે છે એને જોતા જ નથી. આપણે સામું થવાનું કરીએ કે હું તરીને ઓલી બાજુ વયો જાઉં, હું તરીને ઓલી બાજુ વયો જાઉં. પણ નહીં, નદી જે વેણમાં જતી હોય એ વેણમાં જાય એટલે આ આગળ વધે. સામે તરવાનો કોઈ અર્થ નથી. અને માનવ જીવનની બાબતની વાત કરું, મેં જે જાણી છે કે એમાં બહુ ઉછાળા કે બહુ ઠેકડા મારવા જેવું નથી. હવે એક ભાઈ આવ્યા મને કે મને બીક લાગે છે. એ કે ગુસ્સે નહીં, તમને બીક લાગે? કે મને વિચાર આવે એટલે મને બહુ બીક લાગે. મેં કીધું તમને વિચાર કેમ આવે? એવાથી તમને બહુ ભય ને બીક ને એવું લાગવા માંડે. મને કે જૂની વાતો યાદ આવે અને મને બીક લાગે. પણ હું કહું તાર બીવાની જરૂર જ શું છે? હું કહું કે બીવું તો પડે ને, એવા વિચાર આવે તો બીક ન લાગે. કોઈ કાંઈ વાંધો નહીં, તું એક દી તને જરી બીક લાગે ત્યારે તું શાંતિથી બેસી જા અને એને લાગવા દે. તને બીક લાગવા દે. તું જો નિરાંતે જોઈશ ને તો એ તો માત્ર વિચારનું એક ઝાડું જ હતું, એક ઉભરો હતો કે જે તને એવો હતો સપના સ્વરૂપે કે જાગૃત સ્વરૂપે, અને તને બીક લાગી. આ જગતમાં કાંઈ બીક જેવું હોતું જ નથી. આ બીક ક્યાં જરૂરી છે કે આપણા શરીરને ઈજા ન થાય ત્યાં બીક જરૂરી છે. ધારો કે તમે અગાસીની પારી ઉપર હાલો, એ પારી ઉપર માંડ પગ રહેતો હોય ને તમને એની પ્રેક્ટિસ ન હોય, ત્યાં તમે બીક રાખ્યા વગર હાલો તો હેઠા પડો, એ વાત પાકી છે. બીક એવા ઠેકાણે રખાય કે જ્યાં આપણને શારીરિક નુકસાન થાય, ત્યાં બીક રખાય. પછી કોઈ એવું પ્રાણી હોય, હિંસક પ્રાણી હોય, એ આપણને નુકસાન કરવાનું હોય, આપણને ખ્યાલ આવી જાય કે આ સિંહ સામે ઊભો છે, આપણે ઊભું રહી જવાય, બરોબર. પણ જો આપણે સામે જાય તો એ આપણને ખાઈ જાય, કારણ કે એ આપણાથી વધારે શક્તિશાળી હોય. એટલે બીક એવા ઠેકાણે રખાય કે ભાઈ આપણને શારીરિક નુકસાન ન થાય. બાકી માનસિક નુકસાનની બીક છે ને, એ તો એક ભ્રમ જ છે. ક્યારેય કોઈનું કાંઈ વયું નથી જતું. હા, વયું જાય, કોણ વયો જાય? પોતે વયો જાય. પણ માણસની કોઈ પણ વસ્તુ જે છે, મિલકતથી માંડી અને તમામ વસ્તુ, એ ક્યારેય જવાની નથી અને કોઈ લઈ નથી જવાનું. અને એ લઈને નહોતો આવ્યો, એ વાત એટલી પાકી છે. એટલે એ જે માનસિક જે બીકો છે કે મારું ફલાણું નુકસાન થાય કે આ થાય કે ફલાણું થાય, એ બધું જે છે ને એનો વિચારીને અંત આવવો જોઈએ. એમને એમ નહીં, એનો વિચારીને અંત આવવો જોઈએ કે ભાઈ આ મને આવી બીકું કાં લાગે કે ફલાણું આમ થઈ જાય ને ફલાણું આમ થઈ જાય ને ફલાણું આમ થઈ જાય ને. હમણાં અમારે એક ભાઈને મગજમાં મંદી ચડી ગઈ, એટલે ભેગા થાય એટલે મને કે મંદી આવી. હું કહું મંદી આવી તો તને શું ફરક પડે? ને કે મને ફરક પડે જ ને. હું કહું શું ફરક પડે? તારો ધંધો ચાલુ છે બંધ? તો કે મારો ધંધો ચાલુ છે. હું કહું શું કે એમાં કાંઈ ફેરફાર થયો છે કે ના? હું કહું એ મંદીની તું ક્યાં કરે છો? તું તારા 2 ટાઈમ રોટલાનું કર મારા વાલા, ને તારા ફેમિલીને ખુશ રાખ, ખા પીને મજા કર. તમે જુઓ કોરોનામાં આપણે 2 વર્ષ બધા નવરા હતા. 2 વર્ષની હલો 1 વર્ષ આપણે કાંઈ ન કર્યું, આપણને બહાર જવાની મનાઈ હતી. આપણું બધાય બિઝનેસ ધંધા બધું બંધ થઈ ગયું હતું. નથી કોઈ આર્થિક આવક કે કાંઈ નહીં, આપણે ઘરમાં બેસવાનું. 1 વર્ષ એવી કોરોનાની આપણને બીક લાગી, બરાબર. આપણું શું વયું ગયું? કાંઈ ન ગયું. આજે આપણે પાછા હતા એવા કોરોનાને ભૂલી ગયા ને બધું ભૂલી ગયા ને હતા એમ. જેટલા ગયા
એ બિચારા ગયા. હવે એના તો શું છે કે ભાગ્યમાં લખેલું હોય, એની જિંદગી ટૂંકી હોય એ, અથવા તો કોઈ પણ કારણસર એ લોકો ગયા. બાકીના જે બચ્યા એ અત્યારે જીવે છે, અને જે જીવે છે એ કંઈ કાયમી નથી, એને જવાનું છે. આ તો થોડો સમયનો ગાળો છે, એને 20 વર્ષ પછી જવાનું કે 10 વર્ષ પછી જવાનું. અને જો તમારે ભગવાનને અને ભગવાનના કાળને જો આપને માનવું હોય ને, તો એનો જે કાળ છે ને ઈશ્વરનો, એ અબજો વર્ષનો છે, અને તમારી જિંદગી છે એ 80 વર્ષની છે. હવે 80 અબજથી વધારે જે ઈશ્વરીય કાળ હાલે છે, જે આ પૃથ્વી ચાલે છે, એમાં તમને 80 વર્ષ જે આપ્યા છે એની કોઈ કિંમત જ નથી 80 વર્ષની. અને તમે એવું માનો છો કે આ પૃથ્વી અને આ ઈશ્વર કે અસ્તિત્વ જે છે એના અબજો વર્ષના કાળને હું 80 વર્ષમાં જાણી લઈશ, એ શક્ય જ નથી. મેં ડિસ્કવરીમાં એક બહુ સારો પ્રોગ્રામ જોયો હતો. એમાં એક વ્યક્તિએ પૂછ્યું કે મારું આ પૃથ્વી ઉપર ક્યાં સ્થાન છે, મારું સ્થાન આ પૃથ્વી ઉપર ક્યાં છે? તો એ વૈજ્ઞાનિકે જવાબ આપ્યો કે આખા જગતના જે આ દરિયો છે એની જેટલી રેતી છે એના જેટલો એક કણ છે, એનો 1 કરોડમો ભાગ તું છું. આ અસ્તિત્વનો, આ વિશ્વનો કે આ બ્રહ્માંડનો. હવે પેલા તો એક રેતીનો કણ, એમાં 1 કરોડમો ભાગ, એક માનવની અસ્તિત્વ છે. હવે ઈશ્વરના અવડા મોટા અસ્તિત્વ સામે આપણે સામે થાય એ કોઈ વ્યાજબી વાત તો નથી. આપણું કોઈ એવું મોટું અસ્તિત્વ જ નથી. આ તો આપણે ઉપાડા લઈને બેઠા છીએ કે હું ફલાણો ને હું ફલાણો વૈજ્ઞાનિક ને ફલાણો, એવું કંઈ છે જ નહીં. આ જે ઈશ્વરીય કાળ જે છે, ઈશ્વરીય જે અસ્તિત્વ છે, એની સાથે આપણું કોઈ ગણના જ ન થાય. અને જ્યારે ગણના બંધ થાય ને ત્યારે સમજવું આપણાથી, આપણે આ વાતને સત્ય સમજીએ ને ત્યારે સમજવું કે આપણો અહમ છે, અહમ એટલે હું અને મારું, એ ઢીલું પડ્યું છે. અને જ્યારે હું અને મારું અને મારો અહમ ઢીલો પડે ને ત્યારે તો આપણી આંખ ઉઘડે કે આ જગત તો જો કેવું સારું છે. કારણ કે હું અને મારું કઈ અને આપણે આખા જગતને આપણામાં આપણી રીતે સમાવ્યું છે. આ જગતને સાંભળજો બરોબર, આપણે આપણી રીતે ધારીને માનીને તોડી મચોડીને આ જગતને આપણે જોવા જાય છીએ. અને આપણને એમ છે કે હું જે કહું છું એ જગત છે, પણ એ જગત નથી. જગત છે એની રીતે ચાલવાનું છે, અસ્તિત્વ છે એની રીતે ચાલવાનું છે. હજારો વર્ષથી ચાલે છે. માનવજાત પણ હમણાં જ આવી, એમાં અબજો વર્ષમાં માનવજાતનું એ કંઈ બહુ 10-20 લાખ વર્ષ પહેલાં આવી, અથવા જ્યારે આવી હોય ત્યારે એનો કોઈ ફાળો નથી એવો. એટલે આ રીતે આપણે જોઈને આપણે શું કરીએ છીએ કે આપણે બહુ નાના ખાબોચિયામાં જઈ અને આ બધી વાતને વિચારીએ છીએ. આપણે ક્યારેય અસ્તિત્વ સાથે નથી વિચારતા. હકીકતમાં આપણે આ જીવનને, આ વાતને આપણે સમગ્ર રીતે વિચારવી પડે કે ભાઈ આ મને મનુષ્ય તરીકે 80-100 વર્ષ આપ્યા છે, તો મારા જેવા તો ઘણા આવી ગયા. બિરબલે આવી ગયો ને અકબરે આવી ગયો અને ઘણા આવ્યા. આપણે તો ઘણા નામ સાંભળ્યા છે, તારે નામ નહીં દઉં. હિટલરે આવી ગયો અને રજનીશજી આવી ગયા, ઘણા આવી ગયા અને પાછા એના બધાય સમાઈ ગયા. એવી રીતે આપણે પણ જવાના. પણ આપણે મોટામાં મોટી ભૂલ એ કરીએ છીએ, આપણને શા માટે નિજાનંદ કે પરમાનંદ મળતો નથી? આપણે આપણું ખાબોચિયું બહુ નાનું કર્યું છે. એમાં આપણે, એટલે હું પણ એનો વિક્ટમ છું. કારણ કે અજ્ઞાન છે. એટલે
આપણી પાસે કેવું અજ્ઞાન ભરેલું છે મનુષ્ય જાત પાસે. એને પોતાની જાતનો જ ખ્યાલ નથી, સ્વનો ખ્યાલ નથી કે પોતે શું છે. અને જગતને કંડારવા નીકળી પડ્યા છે કે ભાઈ જગત આવું હોવું જોઈએ, સુવાક્યો હોવા જોઈએ, જીવન આવું હોવું જોઈએ, ચરિત્ર હોવું જોઈએ, ફલાણો હોવું જોઈએ. એ જેવું હોય એવું, એ જગતની વાત છે, જેને જેમ કરવું એમ. પણ આપણું શું, આપણે શું કરવું? હવે તમે કહો કે ભાઈ આપણે શું કરવું, એટલે આપણે કંઈક પાછી કરવાની પ્રક્રિયામાં જાય, ચાલો હજી કંઈક કરીએ. પણ આ બાબત જે હું કહું છું ને, એ કરવાની નથી, એ માત્ર જોવાની છે. જેવી રીતે દરિયા કિનારે તમે ઊભા રહ્યો અને મોજા તમારી સામે આવે, જે તરંગોને આપણે માનસિક વિચારો કહી, સમસ્યાઓ કહી, દુઃખો કહી, સુખો કહી, એવા તમામ તરંગો જે આવે, જે મોજા આવે, એને આપણે જોવાના છીએ. અને કદાચ આપણને એવું લાગે કે આ મોટું મોજું છે, આ મોટું દુઃખ છે કે મોટી સમસ્યા છે, તો આપણે 5 ડગલા પાછળ હટી જવાય. આવ સીધું ને સરળ હતું આ જીવન, એટલું સીધું અને સરળ હતું. અને ગૂંચવણો કરી અને મનુષ્યની જાતે એવું બધું ભેગું કરી દીધું કે વાત ન પૂછો. મને એક ભાઈ તો એમ કે સાહેબ મને તો આ મગજમાં જ નથી બેસતું કે આ લાલ સિગ્નલ આવે એટલે મારે ઊભું રહેવું, લીલું આવે એટલે મારે જવું, પીળું આવે એટલે મારે વિચાર કરવો. આવું તો એ કે આ તો મારું જીવન કે બંદીવાળું થઈ ગયું કે. મેં કીધું હું બંદી એમાં? આ બધા 500 જણા ઊભા છે અત્યારે લાલ સિગ્નલમાં, બરોબર? તો તું ઊભો રહે ને થોડીક વાર. તું શું કામ અથરો થાશો? હું ગાડી હાંકતો હતો ને ભાઈ, મોટરસાઇકલ ઉપર હતા. મને કે આવું થોડું હોય કે આ લાલ સિગ્નલમાં મારે ઊભું રહેવું, આ પીળું સિગ્નલ થાય એટલે મારે વિચાર કરવો, અને લીલું સિગ્નલ થાય એટલે મારે જવું. તો મારું શું હોય કે આમાં? તારા કરમ. તારે અહીંયા પહેલાં તો આવવાની જરૂર જ ક્યાં હતી? તું ઘેરે જઈ અને રેશન કાર્ડ લઈ આવી હારામાં હારું, અને છોકરા વાયરે રોટલા ખા, અને ગરમા ગરમ સારું ઘી ચોપડીને ખા. એવું લાગે 2 બકરા રાખ, ખેતરમાં ચરાવવા જા, જો સારી પરિસ્થિતિ હોય તો ભેં રાખ. તું ક્યાં અહીંયા ભટકાશો મારા વાલા? એટલે મારો મિત્ર જ હતો અને ખેડૂ હતો. એટલે મારું કહેવાનું શું થાય છે કે આપણે ગમે એટલું કરીએ, પણ જ્યારે જીવન ઢળતી સાંજો આવે, દરેક જીવનની ઢળતી તો આવશે જ સાંજ. જેવી રીતે સૂર્ય ઉગે, યુવાની હોય, એવી રીતે એનું ઢળતી સાંજે હોય, બુઢાપોય હોય અવસ્થાનું. તો એની સાથે આપણે ચાલવું પડે, અને ચાલવું જ પડશે. તમે ન ચાલો તો તમને ચલાવશે આ જગત. અને હા, આ જગત જે છે, જે સમાજ છે, એનાથી ક્યારેય તમે દૂર ન જઈ શકો. ઘણા એમ કે હું સમાજથી દૂર વયો જાઉં, સમાજ બરોબર નથી ને સમાજમાં શું છે ને આ જગત તો બધું ઠીક છે ને. ના, એવું નથી. તમારે સમાજ સાથે રહેવું પડે. તમે સમાજ જ છો, તમે સમાજનો એક હિસ્સો છો. આ જેટલા ઉપદ્રવો કર્યા છે અને જે સારા કાર્યો કર્યા જ ને, એમાં તમારો ફાળો છે. તમે ક્યાં આવે જઈ શકો? આ સમાજમાંથી ક્યાં બહાર જઈ શકો? તમે હું ગિરનારની ટોચ ઉપર બેસી અને ગુરુદત્તની ટોચ ઉપર કે ત્યાં જઈને ધ્યાન કરવાના? ના, એ શક્ય નથી. એ તો અબજોમાં કરોડોમાં એક વ્યક્તિ કરી શકે, અને એ એના ભાગમાં હોય તો. આપણે તો સમાજ છીએ, તમે અને હુંથી જ સમાજ બનેલો છે. આ કંઈ સમાજ જુદો નથી. આપણે એમ કહીએ કે ભાઈ સમાજ બગડી ગયો નથી. આપણે પણ એના હિસ્સેદાર છીએ, બગાડવાવાળા. એટલું આપણી નરમાઈ હોય, એટલો આપણી સમજદારી હોય, એટલો આપણો અહંકાર ઓછો હોય, ત્યારે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે ભાઈ હું પણ આનો હિસ્સો, સારા નરસાનો હિસ્સો હું પણ છું. તમે ખુદ વાંચજો ભાગવદ્ ગીતામાં. કૃષ્ણ ભગવાન એટલે તો એનું જ્ઞાન ને એટલે શ્રેષ્ઠ જ્ઞાન, ગીતાનું જ્ઞાન એટલે
કે જે વાસ્તવિક જીવનનું જ્ઞાન હોય તો ગીતાનું જ્ઞાન છે. એમાં એમને પણ ખુદે કીધું કૃષ્ણજી ભગવાને કે જો ભાઈ સારામાંય હું છું અને નરસામાંય હું છું, સારામાંય હું છું અને નરસામાંય હું છું, તું મને ભજ. હવે એનો અર્થ શું આપણે સમજવો કે ભાઈ ભગવાન એમ કહે છે કે હું જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે અવતાર મેં લીધો ત્યારે હું ભગવાન મટી અને મહામાનવ, માનવ ખરો પણ મહામાનવ, પણ છતાંય જે બીજા માનવોમાં છે એ મારામાં પણ છે, સારુંય છે અને નરસુંય છે. એવું તમે વાંચજો, લગભગ 13મા કે 11મા અધ્યાયમાં ગીતામાં છે. એટલે આપણા શાસ્ત્રો પણ કહે છે કે ભાઈ આ રીતનું હોઈ શકે એમ. હવે આજે આપણે એકવાર નામ વાંચી લઈએ તો વધારે સારું. પહેલાં મને પીડી લશ્કરી સાહેબે સાંભળ્યા, પછી અશ્વિનભાઈ રામાનુજે સાંભળ્યા, પછી જીગરભાઈ સાંભળ્યા, પછી સુખાનંદી સાહેબ બે સાંભળ્યા, અને છેલ્લા હમણાં એમાં દેખાણું નહીં પણ ઘણા લોકો વાત સાંભળે. દશરથભાઈ હતા, ઉમેશભાઈ કુબાવત હતા, મહેશભાઈ અગ્રાવત હતા, આ બધાએ મેં સાંભળ્યા. અને છતાંય કોઈ પ્રશ્ન હોય તો આપણે આપણી જાતે આને દૂર કરવો જોઈએ. આપણે આજે 3 બાબત મેઇન લીધી કે ભાઈ આપણો જે સનાતન ધર્મ જે છે એને ક્યારેય છોડવો નહીં. જે છે એને સ્પષ્ટ રીતે જોવું. 2 વાત, જે છે એને સ્પષ્ટ જ રીતે જોવું, હકીકતની રીતે જોવું. ધર્મને ક્યારેય અવગણના કરવી નહીં, જે છે એને સ્પષ્ટ જોવું. તક આવે છે એને ઝડપી લેવી, પણ તકની વાહે સામે તરવું નહીં, તક ગોતવા માટે ભટકવું નહીં. એવી કોઈ આશા કે લાલચમાં ન પડવું, ભટકવું પડે એવું. એ યુવાનો માટે. ત્રીજું આપણે જોયું કે ભણતર માટે, કે ભાઈ જો આપણે ભણવું હોય તો આપણને ટેક્સ્ટ બુક મોઢે હોવી જોઈએ પહેલેથી છેલ્લે લગી, એટલે ભણાઈ ગયું, એમાં બીજું કાંઈ છે નહીં. એ યુવાનો માટે કે ચોપડી લઈને બેસી જાય અને પાકું કરી લે અને પછી પરીક્ષામાં એ લખીને આવે એટલે એનો નંબર. હું કહું છું ટેક્સ્ટ બુક્સ જે બાળકોએ મોઢે કરીને એ પેપર દેવા જાય એટલે 100માંથી એને 98 માર્ક ના આવે તો તમે મને કહેજો, ગેરંટી આપું. જાઓ, કોઈ ગેરંટી નહીં આપે, હું ગેરંટી આપું કે બાળક જ્યારે ટેક્સ્ટ બુક મોઢે કરી અને પરીક્ષા દેવા જાય એને પહેલેથી છેલ્લા પાના લગીનો ખ્યાલ હોય અને એ પેપર ભરે બરાબર, અને એને મોઢે હોય, એને ગોખેલું હોય કે મોઢે હોય કે જે હોય, તો એને 98 માર્ક આવે છે. 1 માર્ક માસ્તર ના આપે અને 1 માર્ક એ ઉતાવળ કરે, 2 માર્ક ઘટે, નકર હોય આવે એવું નથી. એટલે બાળકોને ભણવાની રીત આ સાચી છે. અને બાકી તો બધું અત્યારે ભણતર જે છે બહુ મોટું આર્થિકતા ઉપર હાલે છે. તમારે એડમિશન લેવું હોય મોટી બ્રાન્ચોમાં તો 1-2 કરોડથી તો પહેલાં વાત થાય, અને એ રકમ બધી મોટી કહેવાય. કદાચ ટકાવાળી ઓછી હોય, આ છે ઓલું છે, તો એ પછી તમારે જોબમાં રહેવું હોય તો થોડી તકલીફ છે. અત્યારે જોબ એ બધાને તો જોબ ન મળે. આપણી 1 અબજની વસ્તી છે, જો બધાય સરકારી થઈ જાય તો કેવી રીતે મેળખાય? એટલે 5, 15, 50 ને એમાંથી જોબ મળે એના નસીબ, બાકી પ્રાઇવેટ ધંધા કરે અને આવી રીતે જીવન બધાયનું આગળ હાલે. અને એ ટૂંકું જીવન છે. આ કાંઈ થોડું કાયમી છે દુઃખ. આ દુઃખ કંઈ કાયમી નથી. તમે માનતા હો કે મને દુઃખ છે એ મારું કાયમી છે, તમારું દુઃખ ક્યારેય કાયમી ન હોય, કારણ કે 70-80 વર્ષે તો એ તેડું આવવાનું જ છે. એ દુઃખ સહિત, સુખ દુઃખ સહિત આપણને લઈ જવાનું છે. તો પછી શું કામ બીક? આપણે જવાનું જ છે, વહેલા કે મોડું, બરાબર. તો જે છે, જે આપણી વાસ્તવિકતા જે છે, જે વાસ્તવિક જીવન છે,
આપણે આજુબાજુનો સમાજ છે, આપણું કુટુંબ છે, એની સાથે શા માટે વાલથી ને પ્રેમથી ન રહેવું અને ઈશ્વરનું ભજન કરવું. હાવ ચોખ્ખી ને સ્પષ્ટ બાબત છે, પણ બહુ ગૂંચવી નાખી છે. અને એક ભાઈ મને મળ્યા, મને કે સાહેબ હું છે ને સુવાક્યો વાંચી વાંચીને થાકી ગયો હું હવે તો. શેના સુવાક્યો તું વાંચે છો? તો કે ફલાણાના નાના, મહાત્મા ગાંધીના, વિવેકાનંદના ને ઓલાના નાના. હું કહું તો એ યાદ નથી રહેતા, એ કે જીવનમાં ઉતરતા નથી એ કઈ સુવાક્ય. હું પહેલા તારું જે જીવન છે ને એ તારા પૂરતું સીમિત રાખ. તો આ બધા સુવાક્યોમાં ને કોઈના અનુકરણમાં પૈડમાં તારી જીવવાની મજા વહી જાય. ભગવાને તને જેવો બનાવ્યો છે, તારી જે કેપેસિટી છે એમાં જ તું રહે. તું બહુ ઓલું ન કર. એમ હું આ એમ જ, બીજું આમાં કાંઈ છે જ નહીં. જો ઈશ્વર તને તારા પૂરતું ખાવા પીવાનું આપે, તારા પૂરતું કપડું ઓઢવાનું, મકાનની છત આપે અને તારા પૂરતું તને થોડું ધન આપે, તો સમજવું કે ઈશ્વર તારી માથે મહેરબાન છે. અને શું આપણે માનીએ કે પૈસાથી સુખ આવે? બહુ ભાગ્યે જ પૈસાદાર માણસ હોય ને સુખ ભોગવી શકે. બહુ રેર. તમે કહો કેમ પૈસાથી સુખ ના આવે? તો પૈસાથી સુખ ના આવવાનું પહેલું કારણ એ કે મારી પાસે આટલા પૈસા હોય, ધનવાન હોવ અથવા તો કોઈ પણ ધનવાન છે, એની બીજી ઈચ્છા એ જ હોય કે આનાથી મારે ડબલ હોવા જોઈએ. હવે જેવો એને વિચાર આવે કે હજી ડબલ, એટલે એને સંઘર્ષ અને મહેનત કરવી પડે. અને જેવી મહેનત કરે એટલે પાછો દુઃખી થાય. ઓલાજી પૈસા હોય કરોડો રૂપિયા, એ વાપરી ન હગે ધનવાન, અને કરોડો કમાવાના ચક્કરમાં જીવનને બરબાદ કરે. આ મનુષ્યનું કામ. કારણ કે એક એની લિમિટ હોય પૈસાની, કે તમારી પાસે આટલા પૈસા આવી ગયા એટલે તમારું જીવન નિર્વાહ જો હોય, એ ચાલતું હોય તો એને તમારે ચલાવવું જોઈએ. અને હું તો કહું ભારતની અંદર તો કેટલું સહેલું છે જીવવું. એટલું બધું સહેલું છે કે જો તમે થોડા ઘણા ધનવાન હો તો તમે ભગવાનને પહેલાં તો ભગવાનને ભજો, તમારા કુટુંબીજનોને તમે શાંતંત્વ આપો, એનું ભરણ પોષણ કરો. તમારી પાસે એક સારી ગાડી હોય તો તમે ગાડી લઈને ફરો, હરો ફરો, મોજ કરો, બરાબર. એને કાગળિયા ચોખ્ખા રાખો, એનું લાયસન્સ રાખો, એટલે તમને કોણ બોલવાનું? ટોલ ટેક્સ ભરી દેવાનો. આટલા પૈસા હોય પછી તમારે આગળ અબજોપતિ થવાની ક્યાં જરૂર છે? અબજોપતિની ક્યાં વાત જ આવે છે? આમ આ બધાને એક આરે અબજોપતિ થવું છે. કરોડપતિ છે અને અબજોપતિ થવું છે, અબજોપતિ છે અને વળી પાછું કંઈક બીજું થવું છે. ત્યાં ઓલા 80 વર્ષ આંબી જાય. કેટલા કેટલા હોય? 80 વર્ષ આંબી જાય. એક મિનિટ હું જોઈ લઉં હું કેટલી મિનિટ બોલ્યો. એક જ મિનિટ. 51 મિનિટ જેવું લાગે છે. આપણે 60 મિનિટ નક્કી હતું આજે, તો 9 મિનિટ કે 8 મિનિટ હજી આપણે બોલીએ. તો આપણે એમ વાત કરતા હતા કે ભાઈ પૈસોની એક લિમિટ હોય, અને ભારતની અંદર રહેવું એ કંઈ એટલો પૈસો આપણે આડાવડો કરી લઈ. આપણી પાસે એક સારી છત હોવી જોઈએ, આપણું મનગમતો બેડ હોવો જોઈએ, આપણું મકાન હોવું જોઈએ, આપણું કુટુંબ હોવું જોઈએ, અને આપણી પાસે હરવા ફરવા માટે મોટરસાઇકલ છે, કોઈ ગાડી છે, એવું હોવું જોઈએ. અને આપણે બાદશાહની જેમ ન નીકળીએ. જો એક વાત કરું તમને બહુ સારી. મને મારા એક મિત્ર હતા, ધનવાન હતા. મને કે સાહેબ તમને ખબર છે મારા ડ્રાઇવિંગની ખૂબી શું છે? હું કહું શું ખૂબી છે? મને એક ખૂબી દેખાય, પણ તમે કયો આ વખતે? એ કે તમે ક્યારે જોયું હું ગામમાં ગાડી લઈને નીકળો કે રોડ ઉપર નીકળો, મેં ક્યારે ઉતાવળ કરી? અને એ વ્યક્તિ છે એ લગભગ સ્ટેટ જ, સમજો ને,
રાજવી કક્ષાનો માણસ હતો અને બહુ પૈસાદાર હતો. ના, મેં કીધું, મેં એ નોટ કર્યું છે કે તમે ક્યારેય ગાડી જે છે એને ઓવર સ્પીડ નથી કરી, બહુ ધીમે જતા હો, બહુ શાંતિથી જતા હો. અને હાઈવે ઉપર કે ઓમાંય તમે કોઈ દી ગાડી, મેં તમારી સાથે જોઈ બેઠો છું ત્યારે ક્યારેય વધારે નથી આંકી. તો કે એ જ મારી ખૂબી છે. એ કે મારી ખૂબી જ ઈ છે કે મારું જે સ્ટેટસ છે ને એ આ છે. એ કે અને મેં જીવનમાં નોંધ પણ લીધી કે ભાઈ શું ઉતાવળ છે આ જગતમાં. એક તો આપણે ડીઝલ પેટ્રોલ નાખવું, બરોબર. હવે તમે માનો કે 200 કિલોમીટર જવાના હો, તમે 100 કિલોમીટરની ઝડપે હાંકો ગાડી, એટલે 2 કલાકમાં ત્યાં પહોંચી જાઓ. એટલે 200 કિલોમીટરનું તમારે ડીઝલ પેટ્રોલ થયું. પછી પ્રોબ્લેમ શું થાય કે તમારી જેવી સ્પીડ વધારે હોય એટલે તમારે વધારે ધ્યાન દેવું પડે આજુબાજુમાં બધે. એટલે તમે જે મુસાફરીનો જે આનંદ છે એ ચૂકી જાઓ. આજે આજુબાજુની પ્રકૃતિ હોય, રોડ હોય, આ છે ઓલું છે, કોઈ આવતો જતો હોય, એ બધું તમે ચૂકી જાઓ. તમારા મગજમાં એક ઉતાવળ જ કરી જાય કે બસ પહોંચી જાઓ, એક જ વાત. પણ પહોંચીને ત્યાં શું કામ છે? પછી ઓલા 200 કિલોમીટરના પૈસા જાય, મજા ના આવે, ઉતાવળે થાય, ને જો બાઇકમાં હોય તો ભટકાઈ જાય. એટલે એ ધંધા ન કરાય, મારા મિત્રે મને કીધું હતું. અને આપણે એની વાત ગળે ઉતારી અને સાચી લાગી કે ભાઈ આ વાત એની સાચી છે. આમાં મોજથી જવાય ને, આપણને શું વાંધો? આપણે તો મોજ જ કરવી છે, પછી ક્યાં રહી. અને મોજ શું કામ કરવી છે એ તમને કહું. કારણ કે એક મુકામ આવે છે, અને મુકામ જે છે ને એ ગેરંટીવાળો છે મૃત્યુનો. મૃત્યુની ગેરંટી 80 વર્ષે છે ને છે. એ મુકામે આપણે ઊભું રહેવું પડશે. અને ત્યારે આપણો અંત થઈ જશે, અને આપણું જે કાંઈ છે એ બધું વિખાઈ જાય. આપણને યાદ પણ કરશે લોકો 5-15 દિવસ, અને પછી એ આપણને ભૂલી પણ જાય ને. ભૂલવા જ પડે. કાંઈ થોડું બાપો મરી ગયા હોય તો આખી જિંદગી કાંઈ એનું છબી સામે જોઈને રોયે રખાય છે. એ તો શક્ય જ નથી ને આ જીવનની અંદર કે માં મરી ગઈ હોય તો આખી જિંદગી એની સામે બેહીને ઓલું ન કરી શકાય. એટલે એક મુકામ આપણે છે જ, એક મુકામ આવવાનો જ છે. અને એ મુકામ જે છે એ મૃત્યુનો છે. અને એ મૃત્યુ અને આપણો જન્મ એ વચ્ચેનો જે ગાળો છે, જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે ગાળો છે એને આપણે જીવન કહી, એ જીવન કહેવાય. એ જીવનને જીવવા માટે આપણી પાસે નરમાઈ હોવી જોઈએ, સ્વજ્ઞાન હોવું જોઈએ, અને સમજ હોવી જોઈએ, બહુ ઊંડી સમજ હોવી જોઈએ. માત્ર પૈસા કે પ્રતિષ્ઠા કે પદ એ જીવન નથી. સ્વસ્થતા જે છે જીવનની, શરીરની, એ પણ એટલી જ ઉપયોગી છે. અને એમાંય એવું નથી તમે ગમે એવા સ્વસ્થ હો તો પણ મૃત્યુ આંબી જાય તમને. મેં ઘણા લોકોને જોયા છે, રોજ જીમમાં જતા હોય, રોજ વોકિંગ કરતા હોય, રોજ એને એટેક આવી જાય. એટલે એ બધું કુદરતના હાથની વાત છે, એ એની ઉપર છોડી દેવાય. પણ આપણે શાંત થવું પડે. અને શાંત ન થાય તો સમજવાનું કે આપણે આપણો દિવસ અને જીવન બગાડીએ છીએ. અને કોઈને નડવું નહીં. નડવામાં આપણે તો શું, કોઈને સલાહ ના આપીએ એટલે નડીએ નહીં. ઘણા લોકોને સલાહ દેવાની બહુ ટેવ હોય, વાતમાં સલાહ આપી દે. એમાંય માવતરે સલાહ આપે કે ભાઈ આમ નહીં ને આમ કર નહીં, અરે આમ ન કરવું જોઈએ, ફલાણું ન કરવું. માવતરે એક સંયમ રાખવો જોઈએ સલાહ માટેનો. એને એની બાળકને એની જાત ઉપર જ ઊભો રાખવો જોઈએ કે એ વિવેક એનો ક્યાં લગીનો છે, એનો વિવેક ક્યાં લગીનો છે અને ક્યાં ઊભો રહે છે, એ બધું એને જોવાનું છે. એટલે આ રીતે આખું જીવનનું માળખું છે, એની વિશે આપણે ચર્ચા કરી. અને હજુ પણ કહું છું, આ હું ખુદ જે કહું છું એ એક લિમિટેડ વસ્તુ છે.
જ્યાં લગી આપણે મૃત્યુને ન સમજી શકીએ, જ્યાં લગી જીવતા જીવત આપણે મૃત્યુને ન સમજી શકીએ ત્યાં સુધી જીવનને ન સમજી શકીએ. એટલે બધું જાણી લેવું, જોઈ લેવું અને બહુ હળીમળીને પ્રેમથી રહેવું અને કુદરત અને પ્રકૃતિ સાથે પણ ભળીને રહેવું. બસ હવે 1 કલાક પૂરી થઈ. સૌને મારા સીતારામ. મનોજભાઈને, મહેશભાઈને, પ્રિયાંશુભાઈને, સેજપાલભાઈને. ચાલો પાછા મળશું નવા વર્ષમાં. સૌ મોજમાં રહેજો. ચાલો સીતારામ.